મુદ્દા પર વાત કરવી છે અને મુદ્દો કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા કે જેમણે આક્ષેપો લગાવ્યા છે આઈબીને લઈને। હવે કોઈ પણ દેશની સુરક્ષાનો આધાર એના ઇન્ટેલિજન્સ પર હોય છે, જેમના હાથમાં હથિયાર નહીં પણ તીક્ષ્ણ બુદ્ધિ અને સચોટ માહિતીનું નેટવર્ક હોય। ભીડમાં સામાન્ય માણસ બની અને એની સાથે ભળી જવું, હવામાં વહેતા ષડયંત્રોના સંકેતોને ઉકેલવા અને દેશ પર આવનારી આફતને પડદા પાછળ રહી અને તોડી પાડવી, એ તેમની રોજની દિનચર્યા છે। પણ ગુજરાતના રાજકારણમાં આઈબીની ભૂમિકા સામે સવાલ ઉઠી રહ્યા છે। કોંગ્રેસનું કહેવું છે કે આપણા દેશી જેમ્સ બોન્ડ ડ્રગ માફિયાને પકડવાના બદલે કોંગ્રેસની રણનીતિ જાણવા દિવાલો પાછળ કાન માંડીને બેઠા છે। વાત છે મહેસાણાની, જે ઉત્તર ગુજરાત જિલ્લાની કોંગ્રેસની સમીક્ષા બેઠકમાં પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ આઈબીના અધિકારીઓ સામે સનસનાટીભર્યો આરોપ લગાવ્યો છે। કોંગ્રેસ પ્રમુખના દાવાથી આખું સરકારી તંત્ર શંકાના કઠેડામાં આવીને ઉભું થઈ ગયું છે। અમિત ચાવડાનો દાવો છે કે સરકારે આઈબીના સ્માર્ટ અધિકારીઓને સુરક્ષા મિશન પરથી હટાવી કોંગ્રેસ કાર્યક્રમો બહાર ચોકીદારી કરવા માટે, નેતાઓની ખાનગી બેઠકોની વાતો જાણવા માટે કામે લગાડી દીધા છે। વિપક્ષની રણનીતિ શું છે, કયા કાર્યક્રમો ઘડવામાં આવી રહ્યા છે અને કયા નેતા ક્યારે ચા પીવા માટે ભેગા થાય છે, આની પળે પળની અપડેટ મેળવવા માટે આખી એજન્સી દિવસ રાત કામ કરી રહી છે। અમિત ચાવડાએ આ આખી ઘટનાને એક ગંભીર રાષ્ટ્રીય ચિંતા ગણાવી। તેમણે કહ્યું કે એક બાજુ ગુજરાતનો વિશાળ દરિયાકાંઠો અને બંદરો ઇન્ટરનેશનલ ડ્રગ માફિયાઓ માટે એક સોફ્ટ ટાર્ગેટ બની ગયા છે। અબજો રૂપિયાનું ઝેર ઘુસાડી યુવા પેઢીને બરબાદ કરવાનું આખું મોટું નેટવર્ક ચાલી રહ્યું છે, જે એજન્સીની અસલી તાકાત અને હોશિયારી એ ડ્રગ માફિયાઓના સિક્રેટ અડ્ડાઓને શોધવામાં, સરહદ પારથી આવતા નશાના કાળા કારોબારને તોડવામાં અને કાયદો વ્યવસ્થાને વધુ મજબૂત કરવામાં વાપરવામાં આવવી જોઈતી હતી। એ તાકાત અત્યારે કોંગ્રેસના કાર્યકર્તાઓની ગતિવિધિઓ નોંધવામાં વેડફવામાં આવી રહી છે। અમિત ચાવડાએ એ પણ કહ્યું કે જો આ સરકારી જાસૂસો આટલો જ દમ, આટલી જ મહેનત અને આટલી જ સચોટ બાતમી ડ્રગના સોદાગારોને પકડવામાં લગાડશે તો કદાચ ગુજરાતની બહેન દીકરીઓ અને નાગરિકો ખરા અર્થમાં સુરક્ષિત અનુભવી શકશે। રાજકીય ફાયદા માટે સરકારી તંત્રનો આવો દુરુપયોગ એ માત્ર લોકશાહીની મજાક નથી, પણ જનતાની સુરક્ષાની સામે રમાતી એક મોટી રમત છે। ત્યારે સવાલ એ થાય કે અમિત ચાવડાએ સરકાર અને આઈબી પર લગાવેલા આક્ષેપોનું આખરે સત્ય શું છે? સરકારને કોંગ્રેસની બેઠકોમાં આઈબીના અધિકારીઓને મોકલવાની જરૂર આખરે શા માટે પડી? આ જ તમામ સવાલોના મેળવીશું જવાબ મહામંથનના આ બીજા મુદ્દામાં। ત્યારે સરકારની નજર હોવાનો ડર કોંગ્રેસને કેમ છે? કારણ કે અમિત ચાવડા જેમના આક્ષેપો અને આક્ષેપો બાદ આ સવાલ ઉઠી રહ્યો છે કે આખરે ત્યાં આઈબીના અધિકારીઓને મોકલવાની જરૂર શું પડી અને કોંગ્રેસને ડર છે તો એ ડર શેનો છે? આ મહત્વના સવાલો સાથે આજના મહામંથનમાં ચર્ચા કરીશું। આપણી સાથે નિવૃત્ત ડીવાયએસપી સીપી દલાલ સર જોડાયા છે, રાજકીય વિશ્લેષક જીતેન્દ્રભાઈ પટેલ પણ આપણી સાથે જોડાયા છે। આપનું ખૂબ સ્વાગત છે મહામંથનમાં। જીતેન્દ્રભાઈ, શરૂઆત આપનાથી। કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા આક્ષેપ કરી રહ્યા છે કે આઈબી અને સરકાર પર તેમણે આક્ષેપો લગાવ્યા છે। વિપક્ષની બેઠક ક્યાં થઈ રહી છે? આગળની વિપક્ષની રણનીતિ શું છે? વિપક્ષના નેતાઓ ચા પીવા માટે કોણ ક્યારે એકઠા થાય છે, આ માહિતી તેઓ ભેગી કરે છે ઇન્સ્ટેડ ઓફ કે એ દરિયાકાંઠેથી ડ્રગ્સ ઘુસાડવામાં આવી રહ્યું છે, જે કામગીરી છે એકચ્યુઅલ, એને છોડીને આ કામગીરી કરવામાં આવે છે। જો આક્ષેપ છે તો આક્ષેપ કેટલો ગંભીર, અને જો મોકલવામાં આવ્યા તો એ જરૂર શા માટે પડી? ચોક્કસ આઈબીનું કામ આમ તો દરેક ગતિવિધિ એ રાજકીય હોય, સામાજિક હોય કે પછી કોઈ કાનૂની હોય, એ એના પર નજર રાખવી અને એનો ઇનપુટ સરકારના ગૃહ વિભાગને આપવાનું હોય છે। પણ કોઈ રાજકીય પક્ષને ટાર્ગેટ બનાવીને એની બેઠકમાં ઘૂસી જવું અથવા તો એક પર્ટિક્યુલર મિશન સાથે કામ કરવું અને એક પક્ષને ટાર્ગેટ બનાવવું, એ ચોક્કસ સરકારની આ સત્તાનો દુરુપયોગ કહી શકાય। આમ તો આપણે પત્રકારો શું કામ કરીએ છીએ એની પર પણ વોચ આઈબી રાખતું હોય છે અને એ આઈબી રાખવું જોઈએ। એક ગુનેગાર જયારે જેલમાંથી છૂટે છે પછી એ શું કામ કરે છે અથવા તો કોઈ ગુનેગાર એક પ્રવૃત્તિ કરવા સાથે એની સાથે કોણ સંકળાયેલા છે, આ તમામ માહિતીઓ આઈબી રાખવી પડે। આઈબી ઇનપુટ પોલિટિકલી આપે, એમ સોશિયલી અને ક્રાઇમનો પણ આપતી હોય છે। પણ કમનસીબ આજે જુઓ છો તેમ રીતે કે કેટલાક સરકારી અધિકારીઓ અને કેટલાક ખાસ કરીને પોલીસ અધિકારીઓ એ સરકારને લાડકા થવા માટે અથવા તો સરકારને પોતે બહુ એક્ટિવ છે એવું બતાવવા માટે ક્યારેક આવું વધારે પડતું એક્ટિવનેસ અમુક જગ્યાએ બતાવી દેતા છે, જેમાં સરકારને રસ હોય છે।
અને સરકારના અધિકારીઓ પણ ચોક્કસ ઈચ્છતા હોય અથવા તો જયારે એના પ્રતિસ્પર્ધકો જયારે કોંગ્રેસ સત્તા પર હતી ત્યારે પણ આઈબી નો ઉપયોગ થતો હતો, પણ આ કચેરીઓ સુધી અથવા તો ઓફિસોમાં ઘૂસી જવા સુધી ને એ આડકતરી રીતે માહિતી મેળવતા હોય છે, મિટિંગમાં હાજર રહેલા વ્યક્તિઓને પૂછતા હોય છે અથવા તો કંઈક અલગ રીતે રહેતા હોય છે. પણ આજકાલ સોશિયલ મીડિયાનો ઉપયોગ થયો ત્યારે એના વિડીયો શૂટિંગ કરીને કોણ કોણ હાજર હતા એનું શૂટિંગ લઈ પણ આ બધું ગુપ્ત ભાગે થવું જોઈએ અને આ કોઈ પણ ખબર ન પડે એ રીતે એનું કામ જ એ છે. પરંતુ કમનસીબી એ છે કે એક રાજકીય પક્ષની મિટિંગોમાં જવું અથવા તો એના વિડીયો જયારે એના મોબાઈલમાંથી મળે તો સ્વાભાવિક છે કોંગ્રેસ આક્ષેપ લગાવે અને આક્ષેપની સત્યતા પણ દેખાય છે. એના આક્ષેપોને સરકારે આ રીતે ઉપયોગ ન કરવો જોઈએ એ સ્પષ્ટ થાય છે. આક્ષેપો લગાવે ગૃહમંત્રી પર પણ ગૃહમંત્રી આપ જુઓ છો તે રીતે કે આ દારૂ પકડાય છે અથવા તો ગાંજો પકડાય છે કે ચરસ પકડાય છે કે ડ્રગ્સ પકડાય છે ખરું, પણ એ કોને ત્યાં જવાનું હતું એના નામો ક્યારે તમારી મારી પાસે નથી આવ્યા કે આ વ્યક્તિ એનો ઉપયોગ કર્યો અને ક્યાંથી આવ્યું એ આજ સુધી એનું મૂળ શોધવામાં આઈબી નો ઉપયોગ નથી થયો. ત્યારે કોંગ્રેસને ચોક્કસ એ જયારે મુદ્દાઓ છે ત્યારે સવાલ ઉઠાવવાનો હવે અધિકાર બન્યો છે. ઓકે સીપી દલાલ સર, હવે આપની પાસેથી જાણવું સમજવું છે. આપનું પણ ખૂબ સ્વાગત છે. કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ આઈબી અને સરકાર પર વિપક્ષની જાસૂસી કરવાનો આક્ષેપ લગાવ્યો છે કે આઈબીના અધિકારી મંજૂરી વગર એ બેઠકમાં બેઠા છે, આવે છે, વિડીયોગ્રાફી કરે છે. પોલીસ કર્મચારીઓના મોબાઈલમાંથી સર પુરાવાઓ પણ મળી આવ્યા છે. આ જે સમગ્ર મામલો છે, આ આક્ષેપો છે, આ તમામ વસ્તુને આપ કેવી રીતે જોઈ રહ્યા છો? આઈબીના અધિકારીઓ પર જે આક્ષેપો લગાવવામાં આવ્યા છે, સાથે મોબાઈલમાંથી જે પુરાવાની વાત કરવામાં આવી, આ દાવો કરવામાં આવ્યો છે, તો એ દાવો કેટલો સાચો અને આખા સમગ્ર મામલાને આપ કેવી રીતે જોઈ રહ્યા છો જે આક્ષેપ કરવામાં આવ્યો છે? બેન, સૌથી પ્રથમ તો આઈબી નું જે ફંક્શન છે એ હું થોડું મારી રીતે સમજાવવાની કોશિશ કરું છું. ઇન્ટેલિજન્સ બ્યુરો, આઈબી એટલે ઇન્ટેલિજન્સ બ્યુરો, એ બે રીતે કામ કરે છે. એક રાજ્યનું છે એ સ્ટેટ આઈબી કહેવાય અને સેન્ટ્રલ ગવર્મેન્ટનું છે એ સેન્ટ્રલ આઈબી કહેવાય. ઇન્ટેલિજન્સ બ્યુરો એનું નામ જ ઇન્ટેલિજન્સ કલેક્ટ કરવાનું છે. ઇન્ટેલિજન્સ એટલે કોઈ પણ એવી બાબત કે જે સામાન્ય રીતે લોકોને જલ્દી માહિતી મળતી ન હોય પણ એની પોતાની ઇન્ટેલિજન્સથી, પોતાના સોર્સથી, પોતાની હોશિયારીથી એ અધિકારી એ માહિતી એકત્રિત કરે અને એ માહિતી પ્રજાને માટે કેટલી ઉપયોગી છે, સરકારને માટે કેટલી ઉપયોગી છે, એને શું કરવાનું રહે છે, આ બધી માહિતી એને ઇનપુટ કરીને એ આઉટપુટ ગવર્મેન્ટમાં પોતાના આઈબીના વડા મારફતે આપવાની હોય છે. અને એમાં ગવર્મેન્ટનું ઇન્ટરફિયર હોય છે એ વાત સાચી છે. હવે જે આપે વાત કરી કે કોંગ્રેસ પ્રમુખનો એવો આક્ષેપ છે કે કોંગ્રેસના નેતાઓ ઉપર આઈબી બધું એની સામેની જાસૂસી પ્રવૃત્તિ કરે છે, એ હોઈ પણ શકે, પણ એની કોઈ ઓન પેપર ઉપર માહિતી હોતી નથી, પણ ન જ કરી શકાય એવું પણ નથી. ઓકે સર, સવાલ એ અમિત ચાવડાનું કહેવું છે કે ડ્રગ માફિયાઓ સામે ધ્યાન આપવાના બદલે વિપક્ષ પર નજર રાખવામાં આવે છે. તો આ પ્રકારના આરોપો ઇન્ટેલિજન્સ એજન્સીઓની કાર્યક્ષમતા પર કેટલા સવાલો અને કેવા સવાલો ઉભા કરે છે? એમની કાર્યક્ષમતા પર પણ સવાલ ઉઠાવે જ છે. એ વાત પણ સાચી છે કે માત્ર આઈબીએ રાજકીય માણસો ઉપર જ ધ્યાન આપવાનું છે એવું નથી. આપવાનું હોય છે એ વાત નક્કી છે, પણ માત્ર એની કોઈ એવી પ્રવૃત્તિ હોય કે જે રાષ્ટ્રને નુકસાનકારક હોય કે સામાન્ય પ્રજાને નુકસાનકારક હોય, એવી કોઈ પ્રવૃત્તિ હોય તો એના ઉપર ધ્યાન એને વધારે કોન્સન્ટ્રેટ કરે. બાકી જે ડ્રગ્સનું છે, દારૂ છે, એ બધી બાબતમાં આઈબી ખરેખર ડ્રગ્સ પૂર્તિ કરી શકે, પણ દારૂ માટે આઈબીનું કોઈ ફંક્શન છે જ નહીં. અને એ છે એ લોકલ પોલીસનું જ કામ છે, અથવા તો જે એસઓજી છે જિલ્લા કક્ષાએ કે કમિશનરેટ વિસ્તારમાં કે રાજ્ય કક્ષાએ જે બધી અલગ અલગ શાખાઓ છે એ દારૂ જુગાર સંબંધી કામ કરે, પણ ઇન્ટેલિજન્સ બ્યુરો એમાં ઇન્વોલ્વ થતું નથી. પણ ચાવડા સાહેબના જે આક્ષેપો છે સરકાર સામેના એના પોતાના મૂલ્યાંકનથી કહી શકે, પણ છતાં જો એમની પાસે કોઈ એવી સોલિડ ઇન્ફોર્મેશન હોય, સોલિડ એવો પુરાવો હોય તો સરકારે ગંભીરતાથી એના ઉપર ધ્યાન આપી અને એનો ઉકેલ તો લાવવો જ પડે. ઓકે જીતેન્દ્રભાઈ, હવે એક સવાલ આપને પૂછવો છે કે અત્યારે જે કહ્યું મહેસાણાનો એક કિસ્સો, પોલીસ કર્મચારીના મોબાઈલમાંથી એ પુરાવા પણ મળી આવ્યા છે, તો હવે આની કેવી રીતે તપાસ થવી જોઈએ આ કેસમાં? જુઓ, તપાસ શબ્દ છે ને એ અત્યારે રાજકારણમાં, ખાસ સરકારમાં
એક છટકબારીનું સાધન બની ગયું છે. હવે કહેવાય જશે કે અમે તપાસ કરીશું, અમે તો કોઈ કામગીરી સોંપી નથી, એને જે તે ગયા હશે આ તે. પણ મૂળ વાત એ છે કે આઈબી નું કામ પણ આ છે કે શું મુવમેન્ટો થાય છે, એ પોલિટિકલી હોય, સોશિયલ ઇવન તમે કોઈ આંદોલનો થતા હોય, આંદોલનોને પણ નજર આઈબી રાખતી હોય છે. ઇવન તમારે ત્યાં નાના કોઈ સમૂહ મંડળો કોઈ કાર્યક્રમો કરતા હોય અથવા તો કોઈ એવી એક્ટિવિટી થતી હોય તો એના પર પણ આઈબી કામ છે. આઈબી એ વોચ રાખવાની હોય છે, પણ વ્યક્તિગત અથવા તો જેમ કે આ એની અંગત મિટિંગો થતી હોય અને આ સમીક્ષા મિટિંગ હતી, સમીક્ષા મિટિંગમાં શું થયું શું નહીં એ જાણવા આઈબી અંદર જવાની જરૂર નથી. પણ એ જે ગયા છે એ ચોક્કસ એવું લાગે કે જે આક્ષેપો સીધા ગૃહમંત્રી પર થવા માંડ્યા છે અથવા તો ડેપ્યુટી સીએમ પર થવા માંડ્યા છે તે સ્વાભાવિક છે કે એના જવાબો તો આપવા જ પડશે કે ભાઈ આવી રીતે તો. કારણ કે ઇવન નોટ ઓનલી કોંગ્રેસ, ભારતીય જનતા પાર્ટીના કેટલાક નેતાઓ પર પણ આઈબીની નજર હોય છે. અને તમે આપણે તો કદાચ જાણતા હોય છે કે જયારે ચૂંટણી આવે ત્યારે કઈ બેઠકો જીતશે, કઈ બેઠકોમાં કોને ટિકિટ આપવાથી ફાયદો થશે, કોને ટિકિટ આપવાથી નહીં ફાયદો થાય, એ પણ હવે આઈબી કામ કરવા માંડ્યું છે. ઇવન સરકારના જે ધારાસભ્યો, વર્તમાન ધારાસભ્યો છે એની કામગીરીની સમીક્ષા પણ આઈબી પાસે કરાવવામાં આવી રહી હોય છે. થોડોક અંશે સત્તા સ્થાને બેઠા હોય એટલે એનો ફાયદો લેતા હોય અને આ ફાયદો પણ આ જ પદ્ધતિ લેવો જોઈએ. સીધા દેખાય અથવા તો સીધા ટાર્ગેટ કરીને જે કરવામાં આવ્યું અને જેમ કહે છે કે જો વિડીયો છે, પુરાવા છે, એ ગંભીર બાબત કહી શકાય ને. સરકાર તપાસ કરશે અને એવું કહેશે તપાસમાં શું નીકળશે, આજ સુધી તપાસમાં કઈ કઈ જગ્યાએ શું નીકળ્યું છે એ તમે એવું જાણીએ છીએ. આપણા મુદ્દાનો ચર્ચા બંધ કરવા માટે તપાસ કહીને એક છટકબારી જાય છે ને આપણી વૃદ્ધિ એટલી ઓછી હોય છે પછી આપણે વર્ષમાંથી ભૂલી જઈએ છીએ કે શું થયું હતું શું નહીં. ઓકે સીપી દલાલ સર, એક સવાલ આપને કે એવો પણ દાવો કરવામાં આવ્યો છે અધિકારીઓ મંજૂરી વગર બેઠકમાં આવે છે, વિડીયોગ્રાફી કરે છે. એક તરફ એ હકની પણ વાત છે, પરંતુ બીજી તરફ આ વાત છે, જો આવું બન્યું હોય તો આને નિયમોનું ઉલ્લંઘન કહી શકાય? સર, અવાજ આવી રહ્યો છે? જે અધિકારીઓ મિટિંગમાં આવ્યા, મંજૂરીની વાત તો એવી છે કે એ બહુ નાજુક મુદ્દો છે. એક કોઈ પણ રાજકીય પક્ષની ગુપ્ત બેઠક થઈ, હું સિમ્પલ એક્ઝામ્પલ આપું એ રીતે. હવે એ બેઠકમાં શું પ્રવૃત્તિ થઈ, શું ચર્ચાઓ થઈ, એને મેળવવાની આઈબીના અધિકારીએ ટ્રાય કરી હોય તો એ ખરેખર એ જો એમાં એક્સપોઝ થઈ જાય કે આ અધિકારી તો એને વાંધો લઈને એની પરમિશન વગર તો એનાથી જવાતું જ નથી, એ વાત હકીકત છે. અને જો ગયા હોય તો એને ઓન ધ સ્પોટ એને એક્સપોઝ કરી અને સક્ષમ અધિકારીને ઉચ્ચ કક્ષાએ એને જાણ કરવી જોઈએ કે ભાઈ ઇન્ટેલિજન્સ બ્યુરોના આ પીએસઆઈ કે કોન્સ્ટેબલ, હેડ કોન્સ્ટેબલ અમારી ગુપ્ત મિટિંગમાં આવેલા, અમે એને કોઈને પરમિશન આપી નથી, મીડિયાને બોલાવ્યા નથી, કંઈ નથી. હવે મીડિયાના નેજા હેઠળ કે બીજી કોઈ રીતે ગયા હોય એવું બની શકે, પણ એ જાવું એ ગુનો જ છે એવું નથી. પણ એનો વાંધો તો ચોક્કસ લઈ શકાય ખ્યાલ આવે તો, પણ પ્રવૃત્તિ પૂરી થઈ ગયા પછી એના ઉપર કઈ એક્શન લેવાનો કોઈ પ્રશ્ન બીજી રીતે આવતો જ નથી. સિવાય કે સોલિડ પ્રૂફ હોય, ફોટોગ્રાફીમાં આવ્યા હોય તો એ એક વાત ખરી કે મારા ઘરની અંદર મારે કોને આવવા દેવા, કોને બેસવા દેવા એ મારો નૈતિક અધિકાર છે, મારો બંધારણીય હક છે. એવી જ રીતે કોઈ પાર્ટીની ખાનગી મિટિંગ ચાલતી હોય તો એ ખાનગી મિટિંગમાં કોઈ આઈબીનો માણસ જાય તો એને એ રીતનું બંધન તો આવે જ છે. પણ એક જાહેર સભા ચાલે છે, એક પબ્લિક પ્લેસની અંદર ચર્ચાઓ ચાલે છે, તેમાં આઈબીના માણસો હોય તો એમાં એને કોઈની પરમિશનની જરૂર નથી. એટલે એ સોલિડ પુરાવો તો એમની પાસે છે. કોંગ્રેસે કહ્યું જે રીતે વિડીયોગ્રાફી છે એ આખી વસ્તુ એમની પાસે છે, તો પછી આ સ્થિતિમાં સત્ય બહાર આવવું કેટલી આવશ્યકતા છે અને એ લાવવા માટે કેવી અને કયા પ્રકારની એ તપાસ હોવી જોઈએ? હવે જો હું એમાં સિમ્પલ એક્ઝામ્પલ આપું કે જો કોઈ એવો પુરાવો હોય કે એ નામના પોલીસ અધિકારી કે એ નામના કર્મચારીના મોબાઈલની અંદર અમુક પ્રકારની એને ગુપ્ત માહિતીઓ નું રેકોર્ડિંગ કરેલું છે, તો એવો એનો આક્ષેપ હોય તો એને સરકારમાં રજૂઆત કરવી જોઈએ. પણ હવેના ઇલેક્ટ્રોનિક ગેજેટ બેન એટલા બધા સોફિસ્ટિકેટેડ અને સેન્સિટિવ છે કે એમાં તમે આજે મારી માહિતી ક્યાંક બહાર લીક થઈ ગઈ હોય પણ હું એને પ્રૂફ કરવું ઘણું અઘરું છે. સોશિયલ મીડિયાની આખું જે અત્યારે આખી પ્રવૃત્તિ ચાલે છે એની અંદર આ બધી પ્રવૃત્તિ થતી તો હોય જ છે, થાય છે, એ પણ સ્વીકારવું જ પડે, પણ એને પ્રૂફ કરવું બહુ અઘરું છે. છતાં આની સામે તપાસ ન થાય એવું નથી.
ધારો કે મેં આપને દાખલો આપ્યો કે એ નામના અધિકારીના મોબાઈલની અંદર આ બધી વસ્તુઓ છે, જી. તો સરકારની ફરજ છે કે એને ચેક કરી અને એનું જે કંઈ કાર્યવાહી થતી હોય એ કરવી પડે. જો એની પોતાના કાર્યક્ષેત્રની બહાર એને આવું ખોટું કંઈ કોઈની પ્રાઇવસી જોખમાં એ ટાઈપના કોઈના બેડરૂમની અંદર શું છે કે કોઈના ઘરમાં શું છે કે આ ટાઈપની જો જાસૂસી આઈબીના કોઈ અધિકારીએ કરી હોય કે કર્મચારીએ કરી હોય તો એ ખરેખર એ વ્યાજબી તો ન જ કહી શકાય અને એની તપાસ પણ થતી હોય છે અને થાય છે. પણ આ બધી બાબતો જેમ સામાન્ય પોલીસનું કાર્યવાહીની જાહેરાત થાય, મીડિયાને ખબર પડે, પ્રિન્ટ મીડિયામાં આવે, ઇલેક્ટ્રોનિક મીડિયામાં આવે, એવું નથી હોતું. અને આઈબીના અધિકારીઓને યુનિફોર્મ પહેરવાનો નથી, આવે છે પોલીસ ખાતામાંથી જ આવે છે, ઇન્ટેલિજન્સ બ્યુરોમાં એમની પોસ્ટિંગ થાય છે. દરેક જિલ્લા કક્ષાએથી માંડી અને રાજ્ય કક્ષા સુધીનું આખું એનું માળખું છે અને એમાં રેગ્યુલર પોલીસ ફોર્સના જ માણસો આવે છે. એટલે એ કોઈ બહારથી આવે છે એવું નથી. હવે આઈબીની જુદી એક ભરતી પણ થાય છે કે અમુક પ્રકારનું રાષ્ટ્રીય વિરુદ્ધની પ્રવૃત્તિની માહિતી મેળવવા માટે અલગ અલગ વિભાગો રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર જે નવા તૈયાર કરે છે એ પણ એક જાતની ઇન્ટેલિજન્સ બ્યુરોનો જ ભાગ છે. ઓકે જીતેન્દ્રભાઈ, એક તરફ હક જવાબદારીની વાતો કરવામાં આવે છે અને બીજી તરફ વાત એ થાય છે કે ક્યાંક કોંગ્રેસને આ વાતનો લઈને ડર પણ કે સરકાર નજર રાખી રહ્યું છે. આ મુદ્દા પર આપની અંતિમ પ્રતિક્રિયા ખૂબ ટૂંકમાં. ચોક્કસ કોંગ્રેસને ડર હોય જ, કારણ કે જયારે ખાનગી મિટિંગ હોય, ખાનગી મિટિંગમાં કઈ પોલિસી નક્કી થતી હોય કે આપણે સરકારને કેવી રીતે પ્રતિકાર કરવો, આપણે કેવી રીતે આપણી જે આંતરિક બાબતો છે એને બહાર લાવવી અને આ ચર્ચા જે હતી આંતરિક બાબતો કે કેમ અમે હાર્યા એની ચર્ચા થવાની સમીક્ષા બેઠક હતી. તો સ્વાભાવિક છે કે આમાં સમીક્ષાના જે મુદ્દાઓ ખુલ્લા પડી ગયા એ સરકાર પાસે પહોંચી જાય તો ચોક્કસ એક પક્ષની આખી પોલિસી ખુલી જાય એટલે કોંગ્રેસે ડર બેસે અને ડર થાય જ, કારણ કે એના માટે તો ખાનગી મિટિંગો રાખી હતી, એના માટે તો સમીક્ષા બેઠકો રાખી હતી અને ખાનગી મિટિંગમાં ઇવન આપણને પત્રકારોને પણ એલાઉ નથી હોતા, આપણે વિઝ્યુઅલ લઈને બહાર આવી જવાનું હોય છે અને પછી જે ચર્ચા થાય ત્યારબાદ એક આપણને પ્રેસ બ્રીફિંગ આપવામાં આવતું હોય છે અને ઘણી જગ્યાએ તો પ્રેસ બ્રીફિંગ પણ આપવામાં નથી આવતું, કારણ કે એવા મુદ્દા સંવેદનશીલ હોય તો નથી આપવામાં આવતું. એટલે આ જે પણ થયું છે એ જો એ સમીક્ષા બેઠકની અંદરના રેકોર્ડિંગ હોય, કારણ કે આપણને ખ્યાલ નથી કયા વિડીયો એમની પાસે છે, જો આ હોય તો ચોક્કસ એ ખોટું છે અને કોંગ્રેસની પણ ઊંઘ હરામ થાય અને સામે ભારતીય જનતા પાર્ટીની જે સરકાર છે એ સરકારની પોલિસી પણ આ પ્રકારે ખુલ્લી પડી જાય એ થોડુંક નીચા જેવું કહેવાય. આઈબી નું કામ આ રીતે ના હોવું જોઈએ, માહિતી હોવી જોઈએ. માહિતી ના આવે તો આઈબી નિષ્ફળ છે, પણ માહિતી ખુલ્લેઆમ જઈને લેવા આવે તો એ આઈબી ની નિષ્ફળતા. ઓકે જીતેન્દ્રભાઈ, સીપી દલાલ સર, આપ બંનેનો ખૂબ આભાર મહામંથનમાં અમારી સાથે જોડાવા બદલ, આ મુદ્દા પર ચર્ચા કરવા બદલ. તો આઈબી પર કોંગ્રેસના કેટલાક આક્ષેપો છે અને સત્ય તેની તપાસ થવી જોઈએ. એક તરફ કહેવામાં આવી રહ્યું છે કે ડ્રગ માફિયાઓ કરોડોનું ડ્રગ ઘુસાડી રહ્યા છે, દારૂને લઈને પણ સવાલો ઉઠાવવામાં આવ્યા. તો પછી અહીંયા કોંગ્રેસની મિટિંગમાં શા માટે તેઓ આવ્યા અને વિડીયોગ્રાફીનો પણ એક પુરાવો સામે આવ્યો છે. આ તમામ વસ્તુ જો કે તપાસનો વિષય છે. આ સાથે મહામંથનમાં હાલ બસ આટલું જ. વધુ સમાચાર અપડેટ્સ માટે આપ જુઓ VTV ન્યૂઝ. નમસ્કાર.